જય માતાજી મિત્રો એન્ડ જય રામાપીર, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. ત્યારમાં કબૂતરને પાણી આપણે મૂકી દીધું છે અને આપણો રોકી જો અહીંયા બાંધ્યું છે. કબૂતર એની પડખે જાય એટલે કબૂતર એને ઉડી જાય. તો મિત્રો હે ને આજે ઓલા બચ્ચાનો આપણે કલર આવી ગયો છે, તો તમને હમણાં થોડીક વાર પછી બતાવું. અને ત્યારમાં બહાર જ આવ્યું હતું, તે બધા કબૂતર હે ને ઉડવા વી ગયા હતા, ઉપર પાછા વી ગયા છે. લોકલ કબૂતર જો આમ ઉડીને જતા હતા, અહીંથી દેખાય છે, પૂરી દેખાય છે. જો જો હું કણ હરગવામાં બે ગયું. અહીંયા ક્યાં જતું એ બેહવા? બે એવું હોય અહીંયા નથી જતું. ગુલાટી જ છે મિત્રો, ગુલાટી મારે ને એ કબૂતર છે એવડી. મિત્રો આજના વિડીયોમાં હે ને કાંઈક ખાસ છે. વ્લોગમાં બધા બિનારી ગયો. હમણાં તમને હે ને બતાવું હું ખાસ છે. આપણા અનિલભાઈ લાવ્યો છે આપણી હાટું કબૂતર, પણ કેવા લાવ્યો છે ખ્યાલ કાંઈ જેવા તેવા કબૂતર લાવ્યો નથી. ખ્યાલ લાવ્યો છે મુખી કબૂતર, મુખી અને અકડા. પણ એ મુખીની નસલ છે. અકડા જે કબૂતર રહ્યા એ મુખીની જ નસલ છે. તમને હમણાં બતાવું. એની હાટું જો સેટઅપ આંકડે બનાવવાનું છે. અહીંયા પેલા હિતુભાઈને ઓલેથી પેટી લેવા જવાની છે, કબૂતર રાખવાની. પછી એમાં ફેન્સી કબૂતર છે ને એમાં રાખવાના છે. આ બધા કબૂતર તમને બતાવું. એ બધા જે કબૂતર રહ્યા ને એ આપણે કાઢી નાખવાના. શું કામ કાઢી નાખવાના છે ને એ તમને જણાવી દઉં. કારણ કે હવે જે હાવ ફેન્સી હોય ને, ફેન્સી ટાઈપ કે ગુલાટીવાળા કે પછી કાંઈક અંદર કાંઈક નસલ હોય એવા કબૂતર આપણે એને રાખવાના છે. બીજા આપણે એને જે સાદા હાવ લોકલ જેવા રહ્યા ને, હાવ આમ કીના જેવા, એક તો જો ક્યાંય જો આ કારું બેઠું ને એ કાઢી નાખવાનું છે. એ ગુલાટી હોય ને તો એ નખ કાઢવાનું. આ ગુલાટી હોય ને તો આને નખ કાઢવાનું. હાવ જે સાદા હોય ને આ રોકીને એ હાવ સાદું છે, નથી ગુલાટી નથી કાંઈ પણ, તો એને નખ કાઢવાનું. તમને જણાવી દઉં કયા કયા કાઢવાના. બે સબસ્ક્રાઈબર લેવા આવ્યા હતા, પણ એ સબસ્ક્રાઈબર કે મારા બચ્ચા જોઈએ છે. એ આ ગામના હોય તો કાંઈ ખબર નથી. એકાદું ગામ કીધું પણ એ નથી ખબર આપણને. એ ભાઈને જોતા હતા બચ્ચા, પણ બચ્ચા આપણે છે ને ભૂરીના બચ્ચાનું એક જ બચ્ચું છે, પણ એ હું ન દઈ શકું. એ ભાઈબંધને થોડુંક ખોટું લાગ્યું છે. પણ મારી પાસે એક જ બચ્ચું છે અને મહિનાથી થાય એક બચ્ચું વિસરું છે. તો એ તો હું એ બચ્ચું આપણે દીધું નથી, કારણ કે એ બચ્ચું ફેન્સી છે એટલે એ ન દઈ શકું. બીજું એકાદ સાદું લોકલ જેવું હોત તો એ દઈ દે. ફેન્સી આપણે દેવાના નથી. અને આમાંથી કબૂતર હજી એને લેવા કોઈ આવતા નહીં. હજી હું કહીશ, વિડીયો બનાવીશ ત્યારે આપણે કાઢવાના છે. ત્યાં લગી કોઈ મિત્રો છે ને લેવા આવતા નહીં, ખોટો ધક્કો કરતા નહીં. ફેન્સી અત્યારે આપણે જે લાયા ને મુખી કબૂતરને અકડાની સાઈઝમાં એ થોડાક મોંઘા છે. તમને હમણાં છે ને બતાવું, કિંમતે જણાવી દઉં. અને લાયો આપણે એ ભાઈબંધનું મોટું સેટઅપ છે, આખું કબૂતરા જ રાખે છે. એની ભાઈ એવા કબૂતર છે ને તમને હમણાં બધું જ ડિટેલમાં સમજાવું. એવડા એની પાસે કબૂતર છે ને A to Z છે ને બધી નસલ છે એની આગળ. તમે જે નસલ કહો ને એ નસલ એની પાસે છે. ક્યારેક આપણે જઈશું ને તો વિડીયો અહીંયા વ્લોગ બનાવવા જઈશું. હમણાં તમને છે ને વિડીયોમાં એ બતાવી દઉં. સાંજે ગયા હતા આપણા ભાઈની વિડીયો ઉતાર્યો છે, તો હમણાં તમને બતાવું, અમેરિકન બતાવું ને ત્યારે આપણે જોઈ લઈએ. હું પહેલાં જોઈ લઉં કલર આવ્યો હોય તો બચ્ચાનો જોઈ લઈ, કલર બતાવી કેવો આવ્યો છે. બેન આપણા છે ને કેદી બચ્ચા દે કંઈ ખબર છે નહીં. આ નાના બચ્ચા મિત્રો છે ને કેવા આવશે ને કોમેન્ટ કરજો. અને આને ઢોરા હારે છે જોડી, એટલે કેવા બચ્ચા આવે ને તમે કોમેન્ટ કરજો. આવશે ફેન્સી ભૂરીની, આ બધી નસલ રહી ને ભૂરીની ચોટી મોજા એ બધું ભૂરીનું આવશે. અને કલર એવું લાગે ને તો એ ધોરા કબૂતરનું આવશે. એવું 100% એવું થવાનું છે, અથવા બધું ભૂરીનું આવશે. જે ફેન્સી નસલ હોય ને આ બચ્ચા છે ને નસલ ઉપર જાય એટલે એ ફેન્સી જ આવે. ભલે એનો નર છે ને હાવ સાદો હોય, એનો કટ મોજારો છે નર, તો છે ને આને ફેન્સી બચ્ચા આવશે. આપણે એ અત્યાર લગી ફેન્સી જ દીધા છે. 10 બચ્ચા લગભગ દઈ દીધા છે,
ટોટલ આપણે મારી આના બચ્ચા પછી પૂરીના બચ્ચા માનો કે આ લાલ આમ બેઠું ને એ હોતો ગણી લેવાના એથી 10-12 જેવા બચ્ચા એને દીધા છે. આ બચ્ચા ભૂખાએ દીધા છે પણ એના ઉછળતા નહીં એને અહીંયા બેઠા છે. અને એ કબૂતર રહ્યું ને હોલી નસલ એ આપણે અત્યારે જાજીભાઈ છે ને જડતા છે નહીં, ક્યાંક એને જડે છે તો એટલે એને એકાદું હોલી ટાઈપે રાખવાનું એટલે ફેન્સી બને ને તો ફેન્સી જ બનાવાય. બધા બેઠા છે અહીં કણે આપણું ભૂરીનું જ છે પણ એ ફેન્સી ઉપર નથી ગયું. પહેલાં આપણે જે કબૂતરો હતો ને ભૂરીનો નર એના ઉપર જો છે ને કલર છે ને એકયનું નથી ગયો. ભૂરીનો જો આવો કલર હતો અને કબૂતરાનો લાલ ને ધોરા જેવો હતો પણ તોય આની કલર એની ઉપર એવો નથી ગયો. કાલ આપણે વિડીયો છે ને નહોતો મેક્યો કારણ કે આપણે કાલ છે ને જાજા છે ને કામમાં હતા એટલે આપણે વિડીયો નથી મેકાયા. ટ્રેક્ટર હાંકવા ગયો તો વિડીયો તો આપણે બંધ નહીં થાય તો એક દી નહીં આવે તો એક દી પછી આવી જાય છે. બને એટલી ઘડી હું છે ને ડેલી જ બ્લોગ મેકું છું. એમાં એક ઈંડું મેકું છે અને આપણે છે ને લઈ પાક્યું છે ન પાક્યું જોઈ લો. ઈંડું મિત્રો ફૂલ પાકી ગયું છે. જો કાચું હોય ને આમાં છે ને લાલ દેખાય પણ આમાં કારું દેખાય એટલે આમાં બચ્ચું છે વજન હોતા છે. અને મેકી દે આપણે આમાં આની નીચે. હવે આપણે છે ને ઓલા જે કબૂતર લાવ્યા ને નવા કબૂતરીને આપણે ટેપ મારવાની છે. અમુક મિત્રો કેવું કરે જો કાં તો છે ને કબૂતરના પીછા કાપી નાખે અથવા પીન આવે એનેથી બાંધે પણ એવું ન કરાય. સરળ રીત હાવ સાદી સિમ્પલ ટ્રીક તમને કહું ને તો ટેપ હોય ને કારી ગમે એવી એના છે ને એક આંટો મારી દેવાનો. કબૂતરની પાંખ જે આવે ને 3 પીછા આવે ને છેલ્લા એમાં છે ને આંટો મારી દેવાનો. હમણાં તમને છે ને શીખવાડું એટલે કબૂતરને છે ને કાંઈ નુકસાન ન થાય. પછી કાઢવાનું થાય ને નિરાયતે ટેપ કાઢી લેવાની એટલે કબૂતરને કાંઈ નુકસાન ન થાય. એ પહેલાં હું ધોરું કબૂતર એક લાવ્યો હતો ને શરૂઆતમાં એક ભાઈબંધ છે ને પીછા કાપી નાખ્યા હતા. એ પીછા કપાય નહીં તે દી મેં નથી કાપ્યો, એક ભાઈબંધ આવ્યો હતો એને પીછા કાપી નાખ્યા હતા. અને એ પછી છે ને કબૂતર મહિને જતા એના પીછા આવ્યા પણ ત્યાં છે ને મીનકી ઉપાડી જાય ઉડી નથી શકતું ને એટલે અહીંયા ચડતું હતું પછી ઉડી ખાઈ ગઈ. જો 3 કબૂતર ઉડ્યા છે. આ સવારના ઉડી જ કરે. હમણાં બાજ આવ્યું ને થયું ના જો આ તો અહીંયા જ બેઠા છે. આ 3 આકાશે ચડશે તો આને હારે ઉડાડી દે કાંઈ છે. હવે ગુલાટીવાળા હવે ઉડ્યા છે. જો ઓલા આકાશે કેટલા ચડી ગયા જો ઝૂમ કરીને તો દેખાય બાકી દેખાય નહીં. આ ગુલાટી જો મારી ગુલાટી બહુ ખાય જો એ ખાધી. હા મિત્રો ઓલા કેટલા આકાશે ચડી ગયા જો દેખાય છે નહીં તમને ક્યાંય ગયા ખાય જો દેખાણા. આકાશે કેટલી 2-3 કિલોમીટરની ના 1 કિલોમીટર રેન્જ જેટલું છે ને આકાશે ચડી જાય છે. હા જો આપણી પાસે એવા જ કબૂતર છે આકાશે ચડે ને જો ઉડે. હમણાં છે ને ગામના સબસ્ક્રાઈબર અથવા ભાઈબંધી છે ને એ બધા આગળ આવશે અને કીશે તારા કબૂતર છે ને જાજા હાથેર ઉડે છે દેખાતા ને એટલા હાથેર ઉડે છે. કારણ કે મને અહીંથી માન દેખાય વ્લોગમાં તો દેખાતાય નહીં. તો ક્યાં જો દેખાણા 3 કબૂતર છે. જો તમને દેખાતા હોય ને તો કોમેન્ટ કરજો. આકાશ એક કબૂતર અધેર ઝીણકું અમથું દેખાય. જો 2 દેખાણા હવે 3 દેખાણા અહીંથી એવું નહીં દેખાય. જો હવે ઝૂમ કરું ને તો જ દેખાય બાકી એક એવું નહીં દેખાય કારણ કે આકાશે એટલા ચડી ગયા છે. ને હવે ઉતરે નહીં નો કાંઈ નેઠો છે નહીં. ગુલાટી મારે રાખે છે. ધોરું કબૂતર એક ભૂરીનું નર છે ને એમાં છે ને આ ગુલાટી હોત મારે છે. થાય છે નહીં હું ગમે એટલું હવે ઝૂમ કરીશ ને જો એક કબૂતર દેખાય પણ એ બ્લર થઈ જાય છે કારણ કે અધેર એટલું છે. કેમેરો છે ને આમ કેચઅપ કરી શકતો નથી એટલું અધેર વહી ગયું છે. કેમેરાની રેન્જ છે ને પૂરી થઈ જાય છે એટલું થી અધેર વહી ગયું. વધારે ઝૂમ કરીને એટલે આમાં બ્લર થઈ જાય. જો મિત્રો હું છે ને એને ઉતારવાની કોશિશ કરું છું. સીટી આપણે મારું છું અથવા તાલિયું પાડું છું. નીચે ઉતરે છે કે નથી ઉતરતા તો જોઈએ.
હવે જો નીચે દેખાણા હવે આવે બે કબૂતર તો ત્રણે દેખાણા ને હવે એ નીચે આવે છે કારણ કે મેં એને તાલી પાડી છે એટલે હવે ત્રણે જો હમણાં નીચે આવે ને એટલે બતાવી દી લઈ ગઈ. પહેલાં આપણે 50 કબૂતર થયા હતા ને ત્યારે બધા એક હારે ઉડાડ્યા ને ત્યારે એટલા આધર સીડાતા અને હજી સુધી રેકોર્ડ કીની આગળ છે ખબર? આપણા સેટઅપમાં જે ઊંચું ઉડવાવાળું રેકોર્ડ છે ને 2 કબૂતર આગળ છે. જો વધારે ઉડી શકે ને એક કબૂતર આપણું લાયા હતા ને કંસરું, એ 12 કલાક એને ઉડ્યું હતું. લાયો ને ત્યારથી ઉડવા માંડ્યું તે પછી રાતે મેં જોયું હતું, રાતે ઉડ્યું પછી સવારે પાછું આવ્યું 12 કલાકે ઉડ્યું હતું કબૂતર. અને બીજો રેકોર્ડ છે ઊંચું સૌથી આ જે ઉડે ને એના કરતાં એને ઝાઝા ઊંચા ઉડ્યા હતા. એ હતું આપણું ભૂરીનો નર જે સૌથી પહેલાં લાયા ને. એ કબૂતર એટલું આકાશે ચડી ગયું હતું ને તે મને દેખાતું નહોતું, જરીક આટલું આમથું દેખાતું હતું. આ કબૂતર એકેય કાંઈ ન કહેવાય એટલું એને રેકોર્ડ બનાવ્યો હતો. એ એક જ વાર ઉડ્યું અને એ પછી કોઈ છે ને એ ઉડતું જ નહોતું. ઉડે પણ 2-3 આટા મારી અને હેઠું બેસી જાય એની આગળ એ રેકોર્ડ છે. પણ એ અત્યારે આપણી પાસે નથી. મિત્રો અડધી કલાક થઈ ગઈ છે હજી ઉતરા છે નહીં. તાલીઓ પાડી પણ એટલા આધર છે પણ સંભળાય નહીં. સાંભળી જાય ને જો એટલે કૂદતા હોત ને આ લોકલ ઉડે ને એટલે કૂદતા હોત ને તો આવે થોતક નીચે ઉતરી હોતક જાય. આપણે એકાદો ભાઈબંધ આવે ને પછી આપણે ઓલા કબૂતરને બહાર કાઢી, કારણ કે એકલા કઢાય એવા નથી. પાંખું બાંધવાની છે અને એમાં કાંઈક બનાવવું જોઈએ પછી દીમાં રીશે. હવે એને છે ને સેટઅપમાં રાખવાનું નહીં એ કારણ કે ઉડી ન હોય કે મુખી કબૂતર રહ્યા ને એ તો ઉડી શકે પણ એ જે મુખીની નસલના આકડા કબૂતર છે ને એ નહીં ઉડી શકે એટલે એને નીચે રાખવાના છે. ઓયડીમાં વાળીએ તો ન રખાય. અહીંયા આપણે જો એક પેટી લાવવાની છે, તમને બતાવીશ. કાલ લાવીશ અથવા આજ લાવીશ તો બતાવીશ. હાલો જો મિત્રો હવે ઉતરે નહીં તમે જોઈજો ખાલી. હવે જો તઈને હેઠા આવે છે હાલ પાંખું કોરી કરી નાખી છે. જો એક આવ્યું આ કેટલા હાથે ચડી ગયા ખબર? હટીને દેખાતા નતા અત્યારે ઠેઠાયા જો ત્રણે ગયા મિત્રો ફાઇનલી. હજીથી ઉતરશે ને હજીથી છે ને 2-3 રાઉન્ડ મારશે પછી ઉઠશે. ઘૂઘો છે ને 2 છે ને એટલે હાંફશે કેટલો જોયો. હાલ હા બસ હાલો હેઠા ઉતરી જાવ. હાલો હવે નથી ઉડું લે ઘૂઘા હેઠું ઉતરાય માટે જેને ઉડે જ છે એવો કબૂતર. હવે ઘૂઘો જ ઉતરી જાય કારણ કે ઘૂઘાનું હવે આવી ગયું બીનું. હવે ઘૂઘો જો આ ગુલાટી છે આ નહીં ઉતરે. જો હવે ઉતરી જઈશ. આ 3 કબૂતર મને ધોરું કબૂતર લાગ્યું હતું પણ એ ધોરું કબૂતર જો અહીંયા બેઠું છે. જો એ 3 કબૂતર એ તારે બેઠા ને 1 2 ને 3 એ 3 હતા. તો કેવા ઉડ્યા ને કોમેન્ટ કરી નાખજો. અડધી કલાક ઉડ્યા પણ જાજુ અધેર ઉડ્યા એવા. મને ઘૂઘો લાગતો નહોતો કે એટલા બધું ઘૂઘો એટલો ઉડી શકે. હું તમને બતાવું હાંફે કેટલો હાંફે. આ 1 2 ને 3 આ ભૂરી નર નહીં પણ બીજું એ એક યાર જોડી નથી આવી છે. આ એને કારું કબૂતર હતું ગુલાટે નહોતું અત્યારે હતું એટલે આપણે ત્યાં કહી નહીં કે ભાઈ આ જ કબૂતર છે. તો એ 3 કબૂતર હતા. રેકોર્ડ બનાવી નાખ્યો આજ હતા. એટલે મિત્રો કબૂતર છે ને ઓયડીમાં હતા અહીંયાથી આપણે લઈ લીધા છે. 4 કબૂતર હતા આમાં પૂર્યા હતા અને એ તમને છે ને હમણાં બતાવું. એક તો જો આ મૂકીએ બરોબર જોઈ લો કેવું છે. હવે આને આપણે મૂકવાનું સિવાયના 3 છે. આ 2 ને છે ને એક આ છે અને એક આ છે. જો આ મૂકી જ છે અમેરિકન જોઈ લો. આ 2 ની જોડો છે અને એક છે અકડા. એ જો આ 2 અહીંયા પીછા બતાય જો મોર છે જોઈ લો. હવે નાઈ લેતો હા 2 ને મૂકી દે. આને હારે મૂક 2 ને એને નહીં એ 2 ને આ 2 ને મૂક દે રેડી. હવે આમ એકાદો આડો રહ્યો આ બાજુ ગોતમ આ બાજુ જા પેલા જોઈ લ્યો. આવો હે પછી આની કિંમતની વાત કરી. જો આ 2 અમેરિકન
ખાવા મીંડ્યા. સિંગ લેતો હોય તો અંદરથી એક પીડી નેતા અંદર એક સિંગ પીડી હો મીંકી આવે ધરબી જો બે આ બાજુ મોરપી સાહેબ છે લાય એમ નાખ એટલે હું નાખી દઉં સિંગ હાલે હા હા હાલે પૂરીને બધા જો ઈ આયા છે ઓલા બે હજી આયા નથી નવા હાટું સિંગ લાવ્યો ને આ એકેય ન રવા દેતા સિંગ જો આ બેઠું આપણું જો આમાં હે ને મુઠ્ઠીની નસલ હે અમેરિકન એટલે ડોક હે શું કે તે જ વાત છે કિંમત ખબર આની પેલા ડોક કઈ રીત કરે એ જો મક્ખી કબૂતર હોય એ રીતે ડોક કરે જો જોડી બનાવે છે પણ એની જોડી બનશે નહીં દાણા થોડાક લેતો જ જાતો બાજરાના દાણા ને ઘઉં દાણા લેતો જ હાલે હાલ્યો ખાઈ લ્યો હાલો પૂરી હાલ એકાદું ઉપર સડશે હલે સડો નહીં લઉં હું નાખ દઉં લ્યો હાલો બધા બે રખડે મોરપીસની બે અમેરિકન ને બે હારે છે જો માર્યું આને માર્યું જે હેકા બીજા જો હમણાં ઓલું ઉપર ચડશે હાલ હાલ એને એમ કે મારી આગળ સિંગ છે હાલ ચડી જાય હા સીડ વગર એટલે સિંગ નતો ચડી ગયું માથા ઉપર ચડી જા લે આ બધું સામું જોતું ને તો હાથ રાખતો એ આ બે જણે ત્યાં જતા કબૂતર હતું સડાઈ ગયું ઉપર ચડે અમેરિકન હાથ જ મારે નકરું પણ ખાતું નહીં કાંઈ નહીં ડબ્બામાં ના મિત્રો રાખવાના સેટઅપ બનાવવાનું હોય અહીંયા ઉભે કંઈક કબૂતરો હોય એ હતા પાણી પી લ્યો હાલો એક પીશે ને એટલે પી લી છે હવે જો ખાય છે બધા વહી પી લ્યો પાણી હાલો નકરું વાયા જ રખડે જો અમેરિકન મૂકી વાય તો કેવા કબૂતર લાગ્યા બધા કોમેન્ટમાં જણાવજો આ બધું વિયા છે આપણા ભાઈબંધ બધા જો સબસ્ક્રાઈબ ખાતા થયા નહીં પણ ખવડાવી પીછા આમાં કરે છે આ બધું અમેરિકન ને મોરપીસ બે છે અને અહીંયા આ બે છે પીછા આમાં કરે છે આની ને ઓની જોડી છે અને અમેરિકનની બેની જોડી છે જો આપણે જર્મન શેફર જો ટોરલો ખાય જર્મન શેફર બબલી રોઈકી છે હવે નામ જ ધ્યાન રાખજો ને મીનકી ઉપાડીને વી જાય છે ત્યાં સારી એની યાર જો રખડે છે પી લે બધે પાણી બદલાય ને બસ અહીંયા ઉપર બસ પી લ્યો હાલો પાણી કબૂતરે પાણી પી લીધું છે અમેરિકને બે હજી ઓલા મોરપીસ છે એને પાણી પીવાનું બાકી છે અને મિત્રો અહીંયા જ્યાં લેવા ગયા હતા ને અહીંયાના તમને હમણાં થોડાક વિડીયો બતાવું કેવા કેવા કબૂતર હતા તમારે કોઈને લેવા હોય તો કહીશ તમને જાયજો અહીંયા આપણે પૂર્યા હતા કબૂતર પાછા પાણી પી લે અને ખાઈ લે પછી આપણે પાછા મૂકી દેવાના છે અંદર થોડાક એને પડખેથી બતાવી દઉં કેવા લાગે છે બધા જો આનો કલર છે ને થોડોક થર્ડ કલરનો છે અને ઓલું આમ રહ્યું એનો થોડોક વાદળી બ્લુ જેવો હોય એટલે સારા કલરમાં આપણે કબૂતર લાવ્યા છે અને મોર પેલા આકડા રહ્યા ને એ તો આવા જ કલરના આવે અમુક લાલ આવે પણ એ થોડી કિંમત થોડીક વધી જાય પણ આપણે આવા છે ને હાલ છે તમને લાગ્યા ને જણાવજો કોમેન્ટમાં ખાસ ભાઈબંધને અહીંયા આજે જવાનું છે અહીંયા કહેતો તો અમેરિકનના બચ્ચા થાય પછી લઈ જઈએ
તો અહીંયા કણે ફોન આવશે ને પછી આપણે અહીંયા જઈશું લેવા. આ તો આપણે ભાઈ લાવ્યો છે અને ત્યાં જો આપણે એની ઓયડી બનાવવાની છે. એ તો ભાઈ ઓલેથી પેટી પહેલાં લઈ આવવાની, પછી અહીં રાખી દેવાની. જો ખુદ જ હમી કરે બધે. આ બેરિયા ને મોરપીછી ડોક છે ને થોડીક આની ઘડે કરે છે. ડોક આવડી હલાવે ને એટલે આની નસલમાં છે ને એ નસલ છે મુખ્ય નસલ અમેરિકા. ઓમ અકડા જ આવે પણ થોડીક નસલ અંદર મિક્સ થાય ને એટલે ડોક આમ કરે. આપણે આ બધા છે એ લોકલ છે બધા. એ બધાને ને થોડાક 2-3 કબૂતર છે ને નથી હારા ને એ કાઢી નાખવા છે. હવે ફેન્સી કબૂતર જ રાખવાના આપણે. થોડાક 2-3 મહિના પછી આપણે કંઈક નવું એડ કરવાના નહીં. તમને 2-3 મહિના પછી ખબર પડશે. માથે જો આ પાણી પીવા જાય છે એટલે ઓલું પી લીશે. જો ડોક કેમ કરે એ બાજુ આપણે મીનકી જોતા એવી. કારણ કે હું કબૂતર લાવું ને પાંખ બાંધેલી હોય ને એટલે મીનકી આટા મારતી હોય છે. બધી બાજુ જોઈ લે ક્યાંક છે નહીં. હમણાં ક્યાં આવતી તો નથી પણ તોય આપણે જોઈ લેવાય. કારણ કે મોંઘા કબૂતર છે. એ તમને કિંમત કીધી નથી. જે આપણે હમણાં તમને વિડીયોમાં કિંમત કહીશ. ભાઈને પૂછી લઉં શું કિંમત છે પછી તમને જણાવું કે એટલી કિંમત છે. તો ગમે એટલી છે પણ કબૂતર છે ને જોરદાર છે એ સાચું હોય. કબૂતર 1 નંબર હોય ને એટલે હાલે. જો અત્યારે બાંધી છે નહીં તો વાંખું ન બાંધી ને તો હારે આપણે કૂતરીને આપણે જવા દઈએ કાંઈ કરે છે કે ન કરતી. આ બધે પાછા આ બાજ જાય બીવે કબૂતરા દીનાથી બીવે. એનું જ પાછી સાંયે બાંધે ટ્રેક્ટરમાં એને પકડી લીધા છે અમેરિકનને. જો એને હાથમાં આવ્યો ઘડીક રે આને પેલા મૂકી દે. એ બેને લેતો ને અહીંયા મૂકી દે આની માથે. હાલો અહીંયા બે ઉભા રહ્યું. જો ડોક કઈ રીત કરે હવે ઓલા બેન પકડતા આવી એ પકડી લીધું છે. આને પકડી જાવ અંદર મૂકી દે. આને મૂકી દે. તારે અંદર મૂકી દીધા છે. હવે આને મૂકી દે બંધ કરી દે. આપણે હવે નાહી લીધું છે ને કબૂતરને બહાર કાઢવાના છે. બપોર થઈ ગયા છે 2 વાગી ગયા છે 1:30 વાગ્યો છે. હવે એને પાછા કાઢી અને ચેન નાખી દઈ અને પાણી પાઈ દઈ. પાણીને આપણે કરી નાખી ખાલી. ગરમ થઈ ગયું છે. દાણો પલળી ગયા પણ કાંઈ વાંધો નહીં. બીજા નાખી દેવું ભરાય એટલી વારમાં તમને છે ને આપણે ખોલી નાખી. મિત્રો 3 બચ્ચા અત્યારે આપણે દીધા હતા ને એ પહેલાં આપણે એક કાળું અને 2 સફેદ જેવા એ બચ્ચા અત્યારે પાછા વ્યાયા છે. બતાવું તમને પિંજરામાં મેકા છે. આપણે ભાઈબંધ લઈ ગયો તો અહીંયાથી કાંઈ ખબર નથી પાછા ભાઈ લઈ આવ્યો છે. બધા જો બેઠા છે અને હવે તો લગભગ છે ને કલર આવી ગયો હોય તો આવી ગયો હશે. હવે મેં બતાવવાની લપમાં હું છે ને જોવાનું ભૂલી ગયો. જો ગુલાટી હું બેઠું છે. ઓલા કબૂતર છે ને મુખ્યની બધા જોઈ જાય અને આ કબૂતર છે ને ગમતાય નહીં. કારણ કે એટલા છે ને મસ્ત છે એટલે અહીંયા છે ને બચ્ચા છે તમને બતાવી દઉં. 3 છે. એક ઓ બાજુ બેઠું છે ધોરું છે. હા 3 છે રેડી. અને 2 બચ્ચા ટ્રેન છે અને એક સફેદ કબૂતર. સફેદ નહીં હાવ બ્લેક કબૂતર. આ એ થોડુંક વધારે ટ્રેન છે રોકી જેવું. એ આપણે હમણાં વાડીએ લઈને જવાના એ કબૂતરને ટ્રેન કરેલા. પછી ઉડાડશું આપણે. જોઈશું ઉડે છે કે ન ઉડતું. એટલી બેઠી છે ને વાત જવા દઉં. પાણી મૂકી દીધું છે અને હવે થોડીક ચણ નાખી દઈ પછી બહાર કાઢી કબૂતરને. બાજરો છે ને મિત્રો ખાતા નહીં. ઘઉં નાખી દે હવે. આ બધા કબૂતર તો નીચે ઉતરશે નહીં. આજે 4 કબૂતર છે ને એને ખવડાવવાના છે એટલે કાઢ્યા છે. આ પકડેથી ખોલવું જોઈએ. ખોલી નાખી પેલા. ખોલી ગયું છે. પકડ સાઈડમાં મૂકીને ખોલી નાખી. હરવે બેકાર ક્યાં ગયા બધા ભાઈ બેઠા છે શાંતિથી. જો એમ કે કોક આવ્યું
તમને એને કહેવા એને ગમતા હોય કે ન ગમતા હોય, મને એને એક નંબર લાગે છે જોરદાર. મને એક આ કબૂતર આ બે આ મુખી કબૂતર હોય ને, હું એને અમેરિકન મારે કહેવાય જાય છે. આ અમેરિકન મને બહુ ગમે. આવડાવી ગયો. તમારું ફેવરેટ કયું કબૂતર છે આમાંથી બેમાંથી, બે જોટામાંથી અથવા ચારેયમાંથી કયું કે ફેવરેટ છે કોમેન્ટ કરી નાખજો. મારું તો આ મુખી છે, બે મુખી. આ ગમે છે. આને આપણે જે પેટી રાખવાની છે, પણ એ કાંઈ લગભગ પચશે. નીચે મૂકી દીધા છે. આ બેન જો હું આમાં પૂરીને લાવ્યો હતો, પણ ચારેય હાથમાં રહેતા નહોતા ને એટલે મારે એક ખામટા ચારેને લઈ જવા હતા. એટલે સાંજે મિત્રો આમાં ચારેને જો પૂરીને લાવ્યા અને કે તું ક્યાં દસ ભાઈ બન, હાલો વહી જાઓ, ખાઈ લ્યો હાલો. બધા આ બાજુ છે, હાલો ખાવા માંડ્યા છે મિત્રો. ખાવા માંડે ને એટલે આપણે હાલે એટલે મને એમ થાય કે આ કબૂતરે ખાઈ લીધું તો ઉપાધિ ન થાય. ખાઈ લે એટલે સારું કાપે. જો એક અમેરિકન ખાય છે, એક જો કોરું થઈને બેસી ગયું, અને એક મુખી પાણી પીવા જાય છે. દાણા અને નાખ્યા હતા પણ બસ પડખે આવે છે તો આપણે નાખી દઈએ. અને તડકો લાગે છે એના હાટું એ જે કબૂતર રહ્યા ને એ કાયમ આમ મોટું આમ ઘર આવે ને સેટઅપ જેવું, એમાં રહ્યા છે એટલે તડકે નહીં ફાવે એને. એટલા માટે જ આપણે રાખવાની છે પેટી. આપણા કબૂતરને તડકો લાગે ને તોય હાલે. ડબ્બા એટલા ઊના થઈ જાય છે, ક્યારેક ઊના નથી થતા. હા ડબ્બા થાય છે પણ જેને મારખા બનાવેલા એને ગરમ ન લાગે, કારણ કે નીચે મારખો હોય એટલે ગરમ ન લાગે. તેને બે ગયા પાછા ખાતા એ કંઈ નહીં, ખાઈ લે ને તો આપણે પાછા પૂરીને મૂકી દઈ. પછી ઓલા કારા કબૂતરને ટ્રેન કરેલું એને લઈને આપણે હાલ્યા જઈએ વાડીએ. બસ જો આ બે બાજે છે ફૂટિયા, જો બાઈએ. મિત્રો હું હરવું કબૂતરના સાંયે વી આવ્યો કબૂતરાને, અને આ હંધાઈ કણે જે રમે જ છે. એટલે આ રીત બધાને હેવાયા કરવાના છે, જેથી આ કબૂતર આપણે આ બીવે નહીં. સવારે હું સિંગ ખવડાવતો હતો, હાથમાં બધા આવતા હતા 3 કબૂતર, અને આ અત્યારે સિંગ નથી ને તો હાથમાં આવતી હતી. જો એટલા પડખે વી આવ્યા કબૂતર. આમ ચડે છે ને ઘડી આ બાજ ચડે છે ને, જો હવે ઠેકડો મારીને બેલા ઉપર ચડશે. ઓલા અમેરિકન બે અહીં ચડી ગયા. કેટલી ઘડી બેવાઈ રહે પણ એ કંઈ ખાવા આવતા છે નહીં, કારણ કે હું બેઠો એટલે સીના આવે, પણ નથી બેઠો ને ત્યારે નતા આવતા. ઓલું કબૂતર જો અત્યારે સીડ્યું છે એટલે આ ચડવાની કોશિશ કરશે. એ પેલા આપણે પાછા મૂકી દઈએ. બાથરૂમમાં પાછા જવા દઈએ હાલો. ફાઇનલી અંદર મૂકી દીધા પાછા. હવે નીકળી જાય આપણે બહાર અને કરી દઈએ બંધ. હવે કાઢશું આપણે સાંજે કોરા. સાંજે હવે ભૂખીને લાગે, પાણી ચારે પી લીધું છે, ભૂખ લાગે ત્યારે આપણે બહાર કાઢશું. દીધું બંધ. ને મિત્રો તમને એક વાત જણાવવા માગું છું કે અમુક સબસ્ક્રાઈબર આવે છે, હું ના પાડું છું ભાઈ આપણે અત્યારે કબૂતર દેવાના નથી, તો આપણે નહીં આવવાનું. ખોટા ધક્કા ન ખાવ. અમુક આવે છે બિચારા ધક્કા ખાઈને વહી જાય છે. એ એમ કાલે જ 2 સબસ્ક્રાઈબર આવ્યા કે અમારે બચ્ચા જોઈએ છે. મેં કીધું આપણે એક બચ્ચું છે, તમને જો બતાવી દઉં. બીજા કોઈને આપણે બચ્ચા છે નહીં, તો કઈ રીતે દેવા અને ઉડવા દે પેલા. તો આમાં ભૂરીને ઈંડા આમાં બચ્ચું ખોવાઈ ગયું, થંતાઈ ગયું. જો આમાં ક્યાંય છે નહીં. આવું હોય ને તો હું કહું ને કે હાલો કબૂતર આપણે દેવાના છે, બચ્ચા દેવાના છે, ત્યારે લેવા આવજો. ત્યાં સુધી આવતા નહીં. ત્યારે આપણે થોડાક દિવસમાં આપણે કબૂતર કાઢવાના છે 5-6 જેવા.
ત્યારે હું વિડીયોમાં કહીશ ત્યારે હે ને તમને એક નંબર આપીશ એમાં અથવા કોલ કરી દેવાનો. સબસ્ક્રાઈબર આગળ છે આપણો નંબર, તો એની આગળથી નંબર લઈ લેવો. પણ હું એ પહેલાં હમણાં 3-4 દી પછી વિડીયો બનાવીશ ને, આ એમાં નંબર દેવાનો જ છું. કબૂતર આપણે દેવાના છે ને ત્યારે હું વિડીયો બનાવીશ. આજના વિડીયોમાં જે છે ને કબૂતર આજ દેવાના છે નહીં, ખાલી વાત કરું હું. કબૂતર દઈ દેવાના છે, ફેન્સી કબૂતર રાખવાના છે, પણ અત્યારે નથી દેવાના. 4-5 દી પછી પેટી આવી જાય, પેટીમાં ફેન્સી રહી જાય, એ પછી ફેન્સી લાવી પછી દેવાના છે. અત્યારે એ કંઈ દેવાના નથી. એ બચ્ચા છે ને લાયા ને પિંજરામાં રહ્યા, એ ભાઈબંધના છે. એ ભાઈબંધ છે ને હમણાં આપણો પાછો લઈ જાય છે. હે ને ખાલી જોવા લાવ્યો હું કેવા ટ્રેન થયા છે ને કેવા નથી થયા. ટ્રેન તો થઈ ગયા છે એક નંબર. પૂરી જો આપણી કેદુની બારી નીકળી નથી, ઈંડામાં ઈંડા બેવી રહે છે. ઈંડા હવે કેવા બચ્ચા થાય. તો અમેરિકન નહીં, મુખી જેવા કબૂતર કઈ રીત થતા છે, નસલ કઈ રીતે આ લોકો બનાવતા છે, મોરપીંછની કે ગમે એની ફેન્સીની નસલ કઈ રીતે બનાવતા છે, કોમેન્ટમાં જણાવો તમને આવડતું હોય ને તો. અને આ આપણે કબૂતર લાવ્યા નવા કબૂતર, એની કિંમત તમારા અંદાજમાં હે ને મુખીની અને અકડા હતા મોરપીંછ, એની શું કિંમત હોય છે તમે કોમેન્ટમાં જણાવો. બાકી હું હે ને કહીશ, પહેલાં તમે કોમેન્ટ કરી નાખો. તમારી જો સાચો જવાબ છે તો આપણે કોમેન્ટ સિલેક્ટ કરશું. તો કોમેન્ટ કરજો જે કીની સાચી પડે છે. બાકી કિંમત છે એની 2000 લગભગ છે, પણ 4થી 2000 હોય કે એક જોટાના 2000 હોય એ આપણને નથી ખબર. એ ભાઈ લાવ્યો છે સાંજે, તો તમારા ધારામાં કેટલી કિંમત હોય ને કોમેન્ટ કરજો. એક જોટાની છે ને 1500 થી 2000 હોવી જોઈએ. આપણો એ ભાઈબંધ છે કબૂતરાવાળો, એટલે આપણને તો ઓછા ભાવમાં દીધી છે. હું લેવા ગયો નહોતો, એટલે તમને એ વિડીયો બતાવીશ. આપણે કંઈક જઈશું ભાઈબંધના ઘરે તો વિડીયો બનાવીને બતાવશું. તો ફાઇનલી મિત્રો હાન પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. અને મિત્રો આપણે જે અમેરિકન મુખી કબૂતર લાવ્યા, મુખી ને મોરપીંછવાળા, એની કિંમત છે ને ભાઈએ કીધી એક કબૂતરના મુખી જે કબૂતર રહ્યું એના હે ને એક કબૂતરના 1500 છે. બેથી એક જોટો ગણી એટલે 3000નો એક જોટો છે. અને જે અકડા રહ્યા એના 2000 છે, એકના 1000 ગણવાના, એટલે આખો જોટો છે એટલે એના 2000 છે. તો તમે બધા કોમેન્ટ કરો કે ભાવ રેડી છે કે નથી રેડી, તો કોમેન્ટમાં બધા જણાવજો. અને આજનો વિડીયો અહીં સુધી જતો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.